નમસ્કાર દોસ્તો, જો તમે અમદાવાદ નજીક એક દિવસ માટે ફરવાનું જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે છે। આજે તમને હું એવી જગ્યાએ લઈને આવ્યો છું જ્યાં તમે એક દિવસની પિકનિકનો આનંદ કરી શકો છો। આ ઉપરાંત આ જગ્યા પર તમે નહાવાની સાથે ઇન્ડોર તેમજ આઉટડોર ગેમ પણ રમી શકો છો। અહીં ફિલ્મ સિટી પણ આવી છે જ્યાં તમે બેસ્ટ ફોટોગ્રાફી પણ કરી શકો છો અને થિયેટરનો આનંદ લેવા માટે અહીં થિયેટર પણ આવેલું છે। તો આ જગ્યા ક્યાં આવેલી છે અને અહીં કેવી રીતે પહોંચી શકાય તે આપણે આ વિડીયોમાં જાણીશું। આપણે આવી ચૂક્યા છીએ અમદાવાદથી માત્ર 40 કિલોમીટરના અંતરે આવેલા નીરવ રિસોર્ટમાં। આ રિસોર્ટમાં જેવી તમે એન્ટ્રી મારશો તમને સરસ મજાનો ગેટ જોવા મળશે જ્યાંથી તમારે એન્ટ્રી મારવાની રહેશે। જેવા તમે રિસોર્ટમાં જશો તો તમને સરસ મજાની ફિલ્મ સિટી જોવા મળશે જ્યાં તમે લગ્નનું તેમ પ્રી વેડિંગ અને ફોટોગ્રાફી પણ કરી શકો છો। આ ઉપરાંત તમે પણ પર્સનલ પોતાની પણ ફોટોગ્રાફી કરી શકો છો। આ ફિલ્મ સિટીમાં તમે જેવી એન્ટ્રી મારશો તો તમે જાણે વિદેશમાં આવી ગયા હોય તેવું તમને લાગશે। આ ફિલ્મ સિટી જુદા જુદા કલરની સાથે તૈયાર કરવામાં આવ્યું છે જ્યાં તમને ફોટોશૂટ કરવાની મજા આવી જશે। ફિલ્મ સિટીમાં એટલી બધી મોટી છે કે અહીં ફોટોગ્રાફી કરવામાં થાકી જશો, પરંતુ લોકેશન પૂરા નહીં થાય તેની હું તમને ગેરંટી આપું છું। અને જે લોકો રીલ્સ બનાવવાના શોખીન છે તેમની માટે આ જગ્યા ખૂબ જ ઉપયોગી છે। વિદેશની સિટીઓને ધ્યાનમાં રાખીને આખી ફિલ્મ સિટી ઊભી કરવામાં આવી છે। અહીં તમે ફોટોગ્રાફી કરી શકો તે માટે ફૂલોથી સજ્જ સાયકલ પણ રાખવામાં આવી છે જેના પર બેસી તમે ફોટોગ્રાફી અને રીલ્સ બનાવી શકો છો। આ ઉપરાંત જો તમે રજવાડી ફોટોશૂટ અને વિડીયોગ્રાફી કરવા માગો છો તે માટે પણ તે પ્રકારના સેટ ઊભા કરવામાં આવ્યા છે। અને જો તમે ગામડાના લોકેશન સાથે ફોટોશૂટ કરવા માગો છો તે માટે પણ અહીં જુદા જુદા ગામડાઓના સેટ પણ ઊભા કરવામાં આવ્યા છે। આ રિસોર્ટમાં તમે નહાવાનો આનંદ લેવા માગો છો તો તેના માટે પણ સરસ મજાના સ્વિમિંગ પુલનું પણ મૂકવામાં આવેલું છે જ્યાં તમે સરસ મજાનો સ્વિમિંગ પુલમાં નહાવાનો આનંદ લઈ શકો છો। આ ઉપરાંત નાના બાળકો માટે પણ નહાવાનો આનંદ લઈ શકે તે માટે અલગથી સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો છે જ્યાં તમારા બાળકોને નહાવાની મજા આવી જશે। આ ઉપરાંત અહીં સરસ મજાનું થિયેટર પણ આવેલું છે જ્યાં તમે મૂવી જોવાનો આનંદ લઈ શકો છો। તેમજ ઇન્ડોર ગેમ રમવા માટે પણ અહીં ગેમ ઝોન આવેલું છે જ્યાં તમે જુદી જુદી રમતો રમી શકો છો। આ સાથે તમારે પિકનિક દરમિયાન જમવું છે તો તે માટે જમવાની પણ અહીં તમને વ્યવસ્થા મળી જશે, તે પણ રજવાડી ઠાઠ સાથે। જો તમે ઘણા બધા મિત્રો સાથે ગયા છો અને ક્રિકેટ રમવા માગો છો તો ક્રિકેટ માટે પણ સરસ મજાનું મેદાન આવેલું છે જ્યાં તમે રમવાનો આનંદ લઈ શકો છો। અને આ જ મેદાનમાં હેલિકોપ્ટરનું મોડલ પણ મૂકવામાં આવ્યું છે જ્યાં તમે તેના પાસે પણ ફોટોગ્રાફી કરાવી શકો છો। આ ઉપરાંત જો તમે કચ્છ જેવા રણનો આનંદ લેવા માગો છો તો પણ તમે અહીં લઈ શકો છો। તે માટે પણ અહીં રણ બનાવવામાં આવ્યું છે જ્યાં તમે કચ્છના રણનો આનંદ લઈ શકો છો। આ ઉપરાંત કપલ ફોટોગ્રાફી માટે સરસ મજાનો હિંચકો પણ મૂકવામાં આવેલો છે જ્યાં કપલ ફોટોગ્રાફી કરાવી શકાય છે। આ ઉપરાંત જો તમે પ્રી વેડિંગ શૂટ કરવા આવ્યા છો અને ખેતરનું શૂટ લેવા માગો છો તો તમને અહીં તે પણ મળી જશે। તે માટે પણ અલગથી ગ્રીનરી વાળું મોટું મેદાન ઊભું કરવામાં આવ્યું છે। તો તમારા બજેટમાં ફરવા માટે અમદાવાદ નજીક આ બેસ્ટ જગ્યા છે જ્યાં તમે પરિવાર અને મિત્રો સાથે એક દિવસની પિકનિકનો આનંદ માણી શકો છો। અહીંના લોકેશનની વાત કરું તો ગાંધીનગર દહેગાંવવાળા રોડ પર આ લોકેશન આવેલું છે જે નીરવ રિસોર્ટ તરીકે પણ ઓળખાય છે। આ જગ્યાનું પાકું સરનામું અમે નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધું છે જેની મદદથી તમે અહીં પહોંચી શકો છો। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં। આભાર।